કૃષ્ણ. ટ્વિન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું આપણે અળવીના પાત્રા. કેવી રીતે બને તે જોશું. જો આ પાનની નસો કાપી લીધી છે. હવે એનું બેટર બનાવીશું. આ ચણાનો લોટ લીધો છે, એમાં નાખીશું આદુ મરચું, મીઠું, સ્વાદ અનુસાર મીઠું, અને આ વરિયાળી છે, આખા ધાણા છે, અને આ લસણ વાળી ચટણી છે, લીંબુ છે. લીંબુને બદલે આંબલીનું પલ્પ પણ નાખી શકીએ. અને આ ધાણા ભાજી, પાણી હલાવીને બેટર બનાવીશું. થોડી હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, કાશ્મીરી મરચું નાખીશું, ગરમ મસાલો નાખીશું, ચપટી સોડા. હવે એને મિક્સ કરી લેશું. આવું બેટર રાખવાનું છે, ઠીક રાખવાનું છે. હવે આપણે બનાવીશું અળવીના પાનના રોલ. બેટર લગાવીને આપણે આ રીતે બનાવીશું રોલ. લીધા છે. હવે 15 થી 20 મિનિટ આપણે પકાવશું. પંદર થી 20 મિનિટ પકાવી દઈશું. ચલો, જુઓ આ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, અને આ આપણે ચેક કરી જોઈએ. થઈ ગયા છે તૈયાર. હવે એને કટિંગ કરી લઈશું. જુઓ આ કટિંગ કરીશું આ રીતે. આ રીતે કટિંગ કરવાના છે. હવે એનો વઘાર કરીશું. લો, હવે ગેસ ચાલુ કરીશું. હવે વઘારીશું. આ રીતના મેં બધા કટિંગ કરી લીધા છે. હવે વઘારીશું. ત્રણ પાવડા તેલ નાખીશું. એનો વઘાર કરીશું. લીમડો નાખીશું. તલ નાખીશું. મરચાં નાખીશું. મરચાંને કટ કરી હળદર નાખીશું. લસણ નાખીશું.
અને તળી પણ શકીએ અને સેલો ફ્રાય પણ કરી શકીએ. લોઢીમાં આપણે થોડું તેલ મૂકીને કરી શકીએ અને વઘારી શકીએ. લીલું લસણ નાખીશું, ધાણા ભાજી નાખીશું. ચલો બની ગયા છે પાતળા. જુઓ આ રીતે મેં ડીશમાં સર્વ કર્યા છે. આમાં લીલું લસણ નાખીશું, ધાણા ભાજી નાખીશું, ખજૂર આંબલીની પલ્પ નાખીશું. ચલો બની ગયા પાતળા. જય શ્રી કૃષ્ણ.